આ આંદોલનનું કેન્દ્ર, આ આંદોલનની ચેતના, આ આંદોલનની પ્રેરણા એ વંદે માતરમ ગીત હતું. ચારે બાજુ જ્યાં જુઓ ત્યાં વંદે માતરમના નારા લાગતા હતા અને એને પરિણામે અંગ્રેજોએ 1907માં વંદે માતરમ ગીત ઉપર પ્રતિબંધ મૂક્યો. કરુણતા તમે જુઓ કે આ અંગ્રેજોની ભાગલા પાડોની રાજકરોની નીતિના આધારે એણે આ ગીત ઉપર પ્રતિબંધ મૂક્યો અને જે પ્રતિબંધની કેટલાક લોકોએ હિમાયત કરી. આ ભારત માતા કી જે બોલીએ કે વંદે માતરમ કહીએ ત્યારે આપણી અંદર આપણા શરીરમાં એક પ્રકારની ઉર્જા પેદા થાય. આ રાષ્ટ્રની ચેતનાનું ગીત છે, આ રાષ્ટ્રની પ્રેરણાનું ગીત છે, આ આપણી ભવ્ય ધરોહર છે, આ આપણી ભવ્ય સંસ્કૃતિ છે. જે દેશમાં ધરતીને પણ માતા કહેવાતી હોય, વંદે માતરમ એટલે હે માં, હે ધરતીમાં હું તને વંદન કરું છું. તો આ વંદે માતરમનો નારો રોજ 2 વખત પ્રાર્થનામાં લાગવો જોઈએ. અને આમ પણ 1876 થી 2026 150 વર્ષ આ વંદે માતરમ ગાનને પૂર્ણ થઈ રહ્યા છે. ત્યારે એને સ્મરણ કરવા માટેનો સ્મરણોત્સવ ભારત સરકાર પણ ઉજવી રહી છે. ત્યારે આપણે પણ સૌ એમાં જોડાઈએ અને આ વંદે માતરમ ગીતનું સ્મરણ કરીએ અને રોજ 2 વખત પ્રાર્થના વખતે સવારમાં માં ભૌમને યાદ કરીને આ ધરતી માતાને વંદન કરીએ. એટલે આપણે સવારમાં જ વંદે વંદે. ધન્યવાદ. જય જય.